મહત્વના સમાચાર ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં જે 21 શ્રમિકોના મોત થયા છે તે તમામ મૃતદેહોને ડીસા સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે। મધ્યપ્રદેશથી સ્વજનો પહોંચી રહ્યા છે ડીસા સિવિલ હોસ્પિટલ, ત્યારે તંત્ર દ્વારા 23 જેટલી એમ્બ્યુલન્સની પણ તૈયારી કરવામાં આવી છે। આ એમ્બ્યુલન્સ તૈનાત છે। એમ્બ્યુલન્સમાં મૃતદેહોને પહોંચાડાશે માદરે વતન। એમપી તંત્રની ટીમો ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચી છે। ડીસા સિવિલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે ડીવાયએસપી, એસપી સહિતના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત। અનિચ્છનીય ઘટના ન બને તે માટે બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે। પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। સાથે જ મધ્યપ્રદેશના જે મંત્રી છે નાગરસિંહ ચૌહાણ, તેઓ પણ તેમની સાથે હાજર છે। તો જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને સ્વજનો પહોંચી રહ્યા છે। જે એમ્બ્યુલન્સ છે તે તૈનાત કરવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે। ગઈકાલે જે આગ ભભૂકી ઉઠી હતી અને એક બ્લાસ્ટ થયો હતો અને 23 શ્રમિકોના મોત થઈ ગયા છે, જેમાંથી 21 તો મૃતદેહો મળી આવ્યા છે અને 2 મૃતદેહોના એટલે કે 2 વ્યક્તિઓના માનવ અંગો મળી આવ્યા છે, જેના કારણે આંકડો 23 ઉપર પહોંચી રહ્યો છે। 21 મૃતદેહોને માદરે વતન મોકલવાની હવે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં તમામ મૃતદેહોને રાખવામાં આવ્યા છે। એવી પણ જે કહેવામાં આવ્યું હતું કે મહિલાઓ, બાળકો, પુરુષો કે જેઓ આમ તો ફટાકડાને સ્ટોક કરવાની આ ફેક્ટરીની મંજૂરી હતી, પરંતુ ત્યાં ફટાકડા બનાવવાનું પણ કામ ચાલી રહ્યું હતું અને એ પણ આજકાલથી નહીં, વર્ષ 2021થી, અને જેના જ કારણે ગેરકાયદેસર રીતે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી હતી। 23 જેટલી એમ્બ્યુલન્સ હવે તૈનાત કરવામાં આવી છે કે જે મૃતદેહોને લઈને માદરે વતન પહોંચશે। અહીંયા સ્વજનો આવી રહ્યા છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે જ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ અન્ય વ્યક્તિ અહીંયા કોલ્ડ સ્ટોરેજ તરફ જઈ શકતો નથી, ત્યાં પોલીસનો બંદોબસ્ત છે। સાથે સાથે જે ગુજરાતના પ્રભારી મંત્રી છે તેઓ પણ છે, મધ્યપ્રદેશના પણ મંત્રી હાજર છે અને સાથે જિલ્લા કલેક્ટરની હાજરીમાં આ તમામ મૃતદેહો સોંપવામાં આવશે। આ જે ઘટના છે જેમાં 14 પુરુષ, 4 મહિલા, 3 બાળકોના મોત થયા હતા। ધવલ જોડાઈ ગયા છે। ધવલ, ક્યારે તમામ સ્વજનો અહીંયા આવી પહોંચશે અને ખાસ મૃતદેહો તેમને સોંપવામાં આવશે? આ પ્રક્રિયાને લઈને હાલમાં શું બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? શું અપડેટ મળી રહી છે? પ્રીતિ, ચોક્કસથી ગઈકાલે સવારની આ ઘટના છે। ડીસાની દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો ને તે બાદ ફેક્ટરીની અંદર કામ કરી રહેલા 21 જેટલા લોકો છે તે મોતને ભેટ્યા છે। આ તમામ જે મૃતદેહો છે તે ગઈકાલે મોડી સાંજ સુધી ડીસા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે લાવી દેવામાં આવ્યા હતા। મોડી સાંજે આ તમામ મૃતદેહોનું જે પીએમ છે તે કરી દેવામાં આવ્યું છે ને તે બાદ આ તમામ મૃતદેહોને કોલ્ડ રૂમ ખાતે રાખવામાં આવ્યા હતા। બનાસકાંઠાનું વહીવટી તંત્ર છે તે એમપી વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ તમામ મૃતદેહોને માદરે વતન પહોંચાડવાની તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી રહ્યું હતું। વહેલી સવારથી જ જે એમ્બ્યુલન્સો છે તે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવી દેવામાં આવી છે અને અત્યારે આ તમામ એમ્બ્યુલન્સોને કોલ્ડ રૂમ નજીક ગોઠવી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રકારે આગળ પોલીસની વાન, તે બાદ એમ્બ્યુલન્સોનો જે કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। 21 જે મૃતદેહો છે તેમાંથી મોટાભાગના જે મૃતદેહો છે તે એમપીના છે અને આ તમામ મૃતદેહોને અત્યારે સોમાનભેર માદરે વતન મોકલવાની તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ તેમજ મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આ જે તમામ મૃતદેહો છે તે મૃતદેહો એમપી તંત્રના સંકલનમાં રહીને અત્યારે તેમને માદરે વતન મોકલવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે સમગ્ર ઘટના સર્જાઈ હતી તે બાદ ફેક્ટરીના જે સંચાલકો છે તેઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ મોડી રાત્રે બનાસકાંઠા પોલીસ દ્વારા બંને સંચાલકો પિતા પુત્ર છે તેમને પણ અટકાયત કરી દેવામાં આવી છે। જે પ્રકારે વહેલી સવારથી જ તંત્ર છે તે આ તમામ મૃતદેહોને એમપી ખાતે મોકલવા માટે તૈયારીઓ કરી રહ્યું હતું। હવે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પોલીસ વાન છે તે ગોઠવાઈ ગઈ છે, તેની પાછળ તમામ જે એમ્બ્યુલન્સો છે તે કોલ્ડરૂમ નજીક લાવી દેવામાં આવી છે। હવે ટૂંક સમયમાં જ જે મૃતદેહો છે તે કોલ્ડરૂમમાંથી આ એમ્બ્યુલન્સોમાં રિફર કરવામાં આવશે। પ્રીતિ, ચોક્કસથી આ જે એમ્બ્યુલન્સો છે તે એમ્બ્યુલન્સોની અંદર 2 પાયલોટોની વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાતથી એમપી નું અંતર જોઈને જે એમ્બ્યુલન્સો છે તેની અંદર 2 પાયલોટ મૂકવામાં
કરવામાં આવ્યા છે ને હવે ટૂંક સમયમાં જ આ મૃતદેહો છે તે કોલ્ડરૂમમાંથી આ એમ્બ્યુલન્સોની અંદર રિફર કરવામાં આવશે ને તે બાદ આ તમામ જે મૃતદેહો છે તે મૃતદેહોને પોતાના માદરે વતન એટલે કે તેમના ઘરે પહોંચાડવામાં આવશે. કેટલાક જે મૃતકો છે તેમના સ્વજનો અહીંયા પહોંચ્યા છે, તેમનું હૈયારુદન જોવા મળી રહ્યું છે, પરંતુ એમપીનું જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્રના સંકલનમાં રહીને તમામ મૃતદેહો છે તે મૃતદેહોને અત્યારે માદરે વતન પહોંચાડવાની તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે. બિલકુલ આભાર ધવલ, તમામ વિગતો માટે. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.